આકાશનો નજારો કેમ છે મિત્રો? સાંજ પડવા આવી છે. આજે છે બુધવાર. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. બધા લોકોનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે મારે પણ રજા હતી અને મારી વાઈફને પણ રજા હતી. ઘરે છીએ બંને, એટલે વિચાર્યું કે આજે પાઉંભાજી બનાવીએ ઘરે. તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે અમે લોકો ઘરે કેનેડામાં ગુજરાતી લોકો પાઉંભાજી કઈ રીતે બનાવે, કઈ કઈ વસ્તુઓ, કેટલી તેલવાળી પાઉંભાજી કે પછી તેલ વગરની કે કેવી પાઉંભાજી, એ આપણે જોશું અત્યારે. તો વિડીયો પર બનેલા રહેજો. કંઈ પણ તમારું સજેશન હોય, તમે કઈ રીતે પાઉંભાજી બનાવો છો એ પણ કોમેન્ટ કરજો અને વિડીયો આખો જોજો. તો મિત્રો, અમે લોકો ઘરે પાઉંભાજી બનાવીએ છીએ અને તમારી સાથે શેર કરીએ છીએ. કંઈ પણ ફેરફાર કે તમારું સજેશન હોય, શિખામણ હોય, એ કોમેન્ટમાં કહેજો. અને તમે લોકો કઈ રીતે પાઉંભાજી બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો. શરૂઆત કરી છે આપણે ફૂલકોબીથી. ઘણા લોકો આને ફ્લાવર બોલતા હોય. તો આપણે પહેલાં આ ફ્લાવરને કટ કરશું. આખી ફ્લાવર કટ કરી અને નાખશું. તો અમે લોકો 4 સભ્યો છીએ, 2 બાળકો અને અમે બંને હસબન્ડ વાઈફ. તો 4 લોકોને ધ્યાનમાં રાખીને અમે પાઉંભાજી બનાવશું. તો ફ્લાવર કટ કરી લીધા પછી આપણે સરખી રીતે પાણીથી એને ધોઈ નાખશું. અમે લોકો નિમકનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે મોટા ભાગના શાકભાજી છે એ કેનેડામાં વિદેશથી અથવા તો ભારતમાંથી આવતા હોય, લાંબા સમયથી શિપિંગમાં હોય, સ્ટીમર, ટ્રેન કે ગમે ત્યાં દવાનો છંટકાવ કરેલો હોય, ફ્રોઝનમાં પડેલા હોય. તો આવી રીતે નિમક નાખી અને સરખી રીતે પાણીથી ધોવો તો બહુ સરખી રીતે ધોવાઈ જાય. તો હવે આ ધોયેલી ફ્લાવર છે અને કુકરમાં પાણી સાથે આપણે ચાલુ ગેસે થોડીક વાર રાખશું. જોઈ લેજો, ગેસ ચાલુ છે અને થોડુંક પાણી આપણે એમાં ઉમેરેલું છે. તો પાણી સાથે આપણે ફ્લાવરને કુકરમાં નાખીને ચાલુ ગેસે રાખેલી છે. અને હવે ધીમે ધીમે આપણે આ રીંગણા કટ કરશું અને એ પછી બટેટા કટ કરશું. બધું મિક્સ કરી અને ફ્લાવર સાથે કુકરમાં નાખવાનું છે. વિડીયો સારો લાગે તો બધા મિત્રો અને વડીલોને નમ્ર વિનંતી છે કે વિડીયો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો એવા લોકો સાથે કે જે લોકો બજારમાં જઈને ખરાબ તેલમાં બનેલી આવી બધી વસ્તુઓ ખાવાના શોખીન હોય, અથવા તો એવા ગુજરાતી અને બીજા આપણા યુવાન છોકરા છોકરીઓ કે જે વિદેશમાં રહેતા હોય અને ઘણું બધું એક્સ્ટ્રા કામ હોય, ભણવાનું હોય, જોબ હોય, એના કારણે એ લોકોને પૂરતો ટાઈમ ન મળતો હોય, એટલે એ લોકો આવી બધી વસ્તુઓ બજારમાંથી અથવા તો બહારથી મગાવીને ખાતા હોય. તો એવા લોકો સાથે વધારેમાં વધારે શેર કરજો. તમારા સાથ સહકારની જરૂર છે અને બીજા કયા વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરજો. તો રીંગણા અને બટેટા બધું કટ કરીને આપણે કુકરમાં મિક્સ કરી દીધું છે અને ઉપરથી અમે યુઝ કરીએ છીએ હિમાલયા પિંક સોલ્ટ. જોઈ લેજો. તો તમારા સ્વાદ પ્રમાણે તમે નિમક નાખી શકો છો. હવે આ બધું મિક્સ કરી અને આપણે 5 કે 6 સીટી કુકરમાં થાય ત્યાં સુધી આવી રીતે મીડિયમ ગેસ ઉપર એને ગરમ કરશું. તો કેનેડામાં શાકભાજી કેવા હોય છે એ પણ જોજો અને કોમેન્ટ કરજો. તમારા કોઈ પણ સવાલ હોય. કુકરમાં 5 સીટી થાય ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી કટ કરી અને તેલનો વઘાર કરવાનો છે, એમાં સાથે નાખવાની છે. તો 5 સીટી થઈ ગયા પછી બધું બફાઈ ગયું છે. તમે જોઈ શકો છો જેટલું પાણી છે એ એમને એમ રાખી ગેસ બંધ કરી અને બધું આ જ કુકરમાં ક્રશ કરી અને બધું મિક્સ કરી નાખવાનું છે. થોડુંક એક તેલ આપણે બીજા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે વઘાર કરવાનો છે. તો બીજા ગેસ ઉપર તેલનો વઘાર કરવાનો છે. એમાં નાખવા માટે હવે મરચું અને ટમેટું આપણે કટ કરશું. ડુંગળી તો કટ કરી લીધી. આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી કોમને વધારે મહત્ત્વ આપીએ છીએ, એટલા માટે ગુજરાતમાં તમે લોકો તમારા ઘરે બેઠા બેઠા સરળતાથી કેનેડાના વિડીયો જોઈ શકો, એટલા માટે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણી આ ચેનલ ઉપર અમે લોકો બધા વિડીયો તમારા માટે બનાવીએ છીએ. આ કાર્ય અમારા માટે થોડુંક એક અઘરું હોય છે, કારણ કે ગુજરાતમાં કે ભારતમાં રહીને અમે લોકો વિડીયો બનાવીએ તો અમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે. જેમ કે ઘણા બધા તહેવારો, લગ્ન પ્રસંગ, નાના મોટા કાર્યક્રમો, એ બધા વિડીયો બનાવી શકીએ. અને તમારા ટાઈમ પ્રમાણે તમે જ્યારે જાગતા હોય ત્યારે અમારે પણ સવાર હોય, અમે વિડીયો પોસ્ટ કરીએ. પણ કેનેડામાં અમે રહીએ છીએ
તો અમે જાગીએ ત્યારે તમારો સૂવાનો ટાઈમ થાય, અમે સૂઈ જઈએ ત્યારે તમે જાગતા હોય. તો મિત્રો અમારા માટે આ કાર્ય થોડુંક અઘરું છે, એટલા માટે નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને બીજા ગુજરાતીઓ પણ આપણી સાથે જોડાય. ચેનલને સપોર્ટ કરો. તમે બીજા કયા પ્રકારના વિડીયો જોવા માગો છો એ પણ વધારેમાં વધારે કોમેન્ટ કરો. ડુંગળી, મરચાં અને ટમેટું આપણે કટ કરી લીધું છે અને સાથે આપણે થોડુંક એક વઘારમાં લસણ ઉમેરવાનું છે. તો આ તમે જોઈ શકો છો, લસણની 5 કે 6 કળી છે એ આપણે કટ કરીને સાથે ઉમેરશું. બની શકે એટલા ઝીણામાં ઝીણા લસણના કટકા રાખવાના કે જેથી કરીને વઘારમાં સરખી રીતે મિક્સ થઈ જાય. તો જોઈ શકો છો મિત્રો તમે, ડુંગળી, લસણ, ટમેટું અને મરચું આપણે કટ કરી લીધા. ત્યાં સુધીમાં ગેસ ઉપર મૂકેલું તેલ પણ ગરમ થઈ ગયું હોય અને વિડીયોનો અવાજ મેં શૂન્ય રાખેલો છે, કારણ કે રસોડામાં અતિશય અવાજ આવે છે, બાળકો રમે છે, ટીવી જોવે છે. હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે અડધી ચમચી એમાં હિંગ નાખશું. આ જોઈ લેજો. અને આપણે જે કટ કરેલું છે એમાંથી ડુંગળી અને લસણ છે એ અત્યારે તેલમાં આપણે નાખી દેશું વઘાર માટે. તો આ જોઈ લેજો મિત્રો, વટાણા છે, ફ્રોઝન વટાણા. બીજા રાજ્યોમાંથી કે બીજા દેશમાંથી આપણે રહેતા હોય એ સિટીમાં બધી વસ્તુઓ, વેજીટેબલ્સ પહોંચે અને બગડે નહીં, એટલા માટે એને ફ્રોઝન કરેલા હોય છે ફ્રીઝમાં. સૌથી પહેલાં આપણે તેલમાં વઘાર કરવા માટે ડુંગળી અને લસણ નાખેલું, બાકીનું થોડુંક એક લસણ, હવે ટમેટાં અને જે મરચું છે કટ કરેલું એ બધું આપણે વઘારમાં નાખી દેવાનું છે. મિત્રો, ગુજરાતી તરીકે અમે લોકો કેનેડામાં જે ઘરે પાઉંભાજી બનાવીએ છીએ એ અમારી પાઉંભાજી બનાવવાની રીત તમને લોકોને કેવી લાગી એ ખાસ કોમેન્ટ કરજો. આ વઘારમાં આપણે બધું મિક્સ કરી દીધું છે અને આ ફ્રોઝન વટાણા હતા એ ગરમ પાણીએ આપણે એને ધોઈ નાખશું થોડાક, એ પછી જ એને આપણે યુઝ કરશું. તો તેલનો વઘાર ગેસ ઉપર ચાલુ છે ત્યાં સુધીમાં આપણે વધારાની આ ડુંગળી છે કટ કરવાની છે. ઘણા લોકો પાઉંભાજીમાં ડુંગળી મિક્સ કરીને ખાતા હોય, ધાણા ભાજી અને ડુંગળી છે એ મિક્સ કરી દે, અને ઘણા લોકો થાળીમાં સાથે રાખે અને અલગથી ખાતા હોય. તો આ ડુંગળી છે કેનેડાની, જોઈ લેજો તમે. તો આ ડુંગળી આપણે આખી કટ કરશું. તો હવે ડુંગળી, લીંબુ અને ધાણા ભાજી આપણે કટ કરશું. ત્યાં સુધીમાં થોડા થોડા સમય આ તેલનો વઘાર ચાલુ છે એને હલાવતું રહેવું પડે. કેનેડામાં મિત્રો ધાણા ભાજી કેવી હોય એ પણ જોઈ લેજો. આ બધા શાકભાજી, ફ્રૂટ અને ખાવા પીવાની આપણી ગુજરાતી અને ઇન્ડિયન વસ્તુઓ કેનેડાના જે સ્ટોરમાં મળતી હોય એ સ્ટોર કેવા હોય છે એ જોવું હોય તો પણ વિડીયોમાં વધારેમાં વધારે કોમેન્ટ કરજો, તો મને ખબર પડે અને એ પ્રમાણે હું વિડીયો બનાવીશ સ્ટોરનો. તો વઘારમાં તમે જોયું એમ આપણે બધું મિક્સ કરેલું હતું અને હજી ચાલુ જ છે. અને હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં ચટણી, હળદર અને નિમક ઉમેરવાનું છે. અને આપણે હવે વઘારમાં જે ફ્રોઝન વટાણા હતા એ પણ નાખી દીધા છે. સરખી રીતે બધું મિક્સ કરી અને વઘાર એમને ચાલુ રાખશું આપણે, ગેસ બંધ નથી કરવાનો હજી. તો સૌથી પહેલાં આપણે કુકરમાં ફ્લાવર, રીંગણા અને બટેટા બધું મિક્સ કરીને બાફેલું હતું, એ ક્રશ કરેલું હતું, એ ક્રશ અને ભૂકો કરેલું હતું, એ બધું હવે વઘારમાં આપણે મિક્સ કરી દીધું છે. અને બધા લોકોની અલગ અલગ પસંદગી હોય છે. અમુક લોકોને ઢીલી પાઉંભાજી પસંદ હોય છે, અમુક લોકોને તેલ ઓછું પસંદ હોય છે. તો એ પ્રમાણે હવે તમે એમાં થોડુંક પાણી એડ કરી શકો
તો આ થોડુંક એક પાણી આપણે ઉપરથી એડ કરેલું છે, તમે જોઈ શકો છો. અને હવે તમે આ જોઈ લેજો, બાદશાહ મુંબઈ પાઉંભાજી મસાલા છે એ આપણે ચમચી કે 1.5 ચમચી જેટલા એડ કરશું. તો એ ગેસ હજી ચાલુ જ છે, ગેસ આપણે બંધ નથી કરેલો. અને પાઉંભાજી સાથે ખાવા માટે જે આ બ્રેડ હોય છે એ બ્રેડમાં અમે ઘરનું ઘી લગાડી અને તવા ઉપર થોડી બ્રેડને ગરમ કરશું, એટલે ખાવાની મજા આવે પાઉંભાજી સાથે. મિત્રો, કેનેડામાં રહીને તમારા લોકોની પસંદગી પ્રમાણે વિડીયો બનાવવા અને તમારા લોકોના ફ્રી ટાઈમ પ્રમાણે એ બધા વિડીયોને યુટ્યુબ ઉપર અપલોડ કે પોસ્ટ કરવા એ અમારા માટે થોડુંક અઘરું કાર્ય હોય છે. તો વિડીયોને સાથ સહકાર આપજો, શેર કરજો. તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. તમે જોઈ શકો છો, અમે ગુજરાતી તરીકે કેનેડામાં આ સરસ મજાની પાઉંભાજી છે એ ઘરે બનાવેલી છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. અને આ પાઉંભાજી બનાવવાની રીત તમને લોકોને નવી લાગી હોય, કંઈ નવું જાણવાનું મળેલું હોય તો પણ કોમેન્ટ કરજો. તમે લોકો કોમેન્ટ નથી કરતા. તો બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.